જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આજે કેટલી તારીખ છે બેટા? આજે 7 તારીખ છે અને શનિવાર છે. અને આજે 12th ક્લાસ અને 10th ક્લાસ બંનેના બોર્ડ ક્લાસના પેપર છે. 10th ક્લાસને સોશિયલ સાયન્સનું લાસ્ટ પેપર છે અને 12th ક્લાસ બોર્ડ ક્લાસને યોગાનું સ્કિલ સબ્જેક્ટ પેપર છે. તો એટલા માટે આજે મારે એસ્કોર્ટિંગની સાથે સાથે ઇન્વિજિલેશનમાં પણ જવાનું છે. તો તમે જોઈ શકશો કે સામે 3 બસ આવીને ઊભી છે. છોકરીઓ તૈયાર થઈ ગઈ છે, બસ ઊભી ગઈ છે. બધી ગર્લ્સને બોલાવવી પડશે. હા, વંદના મેડમ પણ હજી એક બસ નથી આવી તો એમને ફોન કરીને બોલાવે છે. અને અમારા ભૂમિકા મેડમ પણ એસ્કોર્ટિંગમાં આવવા માટે તૈયાર થઈને નીકળી ગયા છે. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. તો આ હોસ્ટેલની આસપાસ હજી છોકરીઓ અંદર ચર્ચા કરે છે. આ પાઇપ છે ને, આ પાઇપ તો છે ને બહુ છોકરીઓને બેસવા માટેનું ગમતું સ્થાન છે. ચલો ભાઈ, 10th A ની બી તો તમે ક્લાસ વાઇઝ બેસો. ચલો 10th A 10th B ગર્લ્સ, ચલો બધા તૈયાર. ચલો, કયો ક્લાસ છે આ? 10th ક્લાસ. આજે કેનું? સોશિયલ સાયન્સ માટે બધાને આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વ્યવસ્થિત એક છોકરીને એના મમ્મી જોઈ શકે એ રીતે બધાને એના મમ્મી આશીર્વાદ આપે છે. જય સ્વામિનારાયણ. એન્જલ, આજે કેનું છે પેપર? સોશિયલ સાયન્સ. તૈયારી ફૂલ છે ને? સરસ સરસ હો મારી દીકરી. ચાલો આપણે જઈએ. ચાલો, આ બધી ગર્લ્સ આવી રહી છે. જય સ્વામિનારાયણ. ચાલો હેતલ, હા પેલી રોશની. ચાલો, આજે તમારે બેયને કયાનું પેપર છે? ચાલો હેતલ ને ચાંદની ને આ તમારે હવે પેપર આજે છે સ્કિલ સબ્જેક્ટ. કેમ બેટા? તમારા આના પછી છે ને પેપર બાકી રહેશે? વાવ, હિન્દી, ઇકોનોમિક્સ, હિસ્ટ્રીનું છેલ્લું પેપર છે. વાહ, સરસ સરસ. આજે તો તમારે એમ કે સ્કિલ સબ્જેક્ટ છે એટલે વહેલું છૂટી જશો. કેટલા માર્ક્સનું હશે? અચ્છા, ખાલી 50 માર્કનું હશે. અને અહીંયા જે પ્રેક્ટિકલ લેવાની એના કેટલા માર્ક્સ? 50. બરાબર. એટલે 50 ને 50 100 થઈને આ રીતે તમારું પેપર હશે. સરસ. થેન્ક યુ બેટા. હા, જય સ્વામિનારાયણ. જય સ્વામી. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન. જય સ્વામિનારાયણ. 12th ક્લાસ ગર્લ્સ વ્યવસ્થિત રીતે ખૂબ શાંતિપૂર્વક બસમાં પોતપોતાની સીટ લઈને બેસી ગઈ છે. સ્કિલ સબ્જેક્ટ છે છતાં પણ સિન્સિયર વિદ્યાર્થીઓ છે. એ લોકો એકદમ સિરિયસનેસ આપ જોઈ શકો છો કે નવોદયના જે વિદ્યાર્થીઓ છે એ જે સમયે એને સદુપયોગ કરવાનો હોય એ સમયનો સદુપયોગ કરીને અને જે કંઈ એમને પ્રાપ્તિ કરવાની હોય એના માટે જે મહેનત કરવાની હોય એ મહેનત સિરિયસલી કરતા હોય છે. એ અમે હંમેશા જોયું છે આટલા વર્ષોની જોબમાં. તો બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર યોગા એક્ઝામ. બાય. હું હવે બીજી બસમાં જાઉં છું. અહીંયા તમારે ભૂમિકા મેડમ આવશે અને બસમાંથી ઉતરો ત્યારે ધ્યાન રાખજો, કોઈ વાહનમાં આવી ના જાઓ. ચડો ત્યારે પણ ધ્યાન રાખવાનું. તમે લોકો આજે વહેલા છૂટી જશો. મારે ઇન્વિજિલેશન છે એટલે હું મોડી છૂટીશ. ઓકે, બાય. જય સ્વામિનારાયણ. આ બસના નંબર છે GJ 25 U6825. હા,
હવે આમાં છે ને તમારી બસમાં ભાઈ અમારા વિદ્યાર્થીઓ બેસશે, તો થોડુંક તમે છો ને અહીંયા, તો થોડુંક ધ્યાન એ રાખજો કે બાળકો ઉતરે અને બાળકો ચડે ત્યારે કોઈ વાહનમાં ના આવી જાય, એ તમે થોડુંક ધ્યાન રાખજો. ઓકે, સરસ. આપનું નામ શું છે મેડમ? સ્નેહા પાંડાવદરા. અચ્છા, સ્નેહા મેડમ, તમે છે ને એ ખાસ ધ્યાન રાખજો. એકવાર શું અમારે છોકરાઓને તકલીફ થઈ હતી, પણ આવે તમારી હાજરી છે જ્યારથી, ત્યારથી તો કઈ તકલીફ થઈ જ નથી, પણ છતાં હું એક તમને યાદ અપાવું છું, કારણ કે છોકરાઓ હજી એટલા સમજ ના હોય, એ લોકો દોડે ઉતરીને સીધા, અને ત્યાં વાહન વધારે હોય છે બિરલા પાસે. ઓકે, થેન્ક યુ. આ બસમાં વિદ્યાર્થીઓ ચડવા માંડ્યા છે. જય સ્વામિનારાયણ. આજે સોશિયલ સાયન્સ માટે આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમારે યોગાનું છે કા 12th ક્લાસ ને? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. जय स्वामीनारायण. गुड लक देता हूँ कि लास्ट पेपर है, बहुत अच्छा करके आए. हाँ हाँ, आमरियो आईने आमरियो बस આવી ગઈ છે. આ બસ માં બેસી જાવ. ચાલો બધા લાઈન પર. મેડમ ચાલુ છે કે બસ માં પરથી ચડી. हाँ अभी ये 12th क्लास के एग्जाम के लिए सभी योगा के पेपर दे रहे हैं. આ બારમું ધોરણ છે. ઈ એમને મે બોલી એટલે ઓય કાઉન્ટ કર દો. 12th વાળા કેટલા થયા? 12th વાળા કાઉન્ટ કરી લો. 1 2 यो हनीस 1 हाँ केवल बहुत अच्छा करना पेपर में. समय का ध्यान रखना. विश्वराज ललित सर. कितना पेपर है तो हम ऐसे आज हमारा पेपर नहीं है, आज सोशल साइंस का पेपर है. बच्चों को जो खुशी है ललित सर रेखा मैडम से बातचीत करते हैं. बहुत अच्छी तैयारी है कि हमने कल भी बच्चों से थोड़ा फीडबैक लिया, तो बच्चे बिल्कुल खुश हैं. और जो प्रिपरेशन की बात है तो वो बिल्कुल बच्चों ने पूरे साल मेहनत की है, और उसका फल भी बच्चों को बहुत अच्छे से मिलेगा. और हमारे बच्चों के साथ रहना चाहिए. शुभकामनाएं हैं भविष्य के लिए भी हम बहुत बहुत शुभकामनाएं. सर हमने देखा तीनों पीछे बहुत हार्ड वर्क किए हैं बच्चों के साथ रह करके. बच्चे तो ना समझ है, ये तो हमारा फर्ज बनता है. बच्चों को ना समझ होते हैं, लेकिन उनको समझाने के लिए ही तो है हम यहाँ पर. तो ऐसा चलता है. हमें थोड़ा नहीं पूरा साल सोशल साइंस के लिए काफी तीनों टीचर्स ने मिलकर बच्चों से बहुत काम लिया है सर. थैंक यू सर. शायद इमिग्रेशन ड्यूटी होगी वहाँ है वो भी बस में लड़कों को एस्कॉर्ट करेंगे. सर आप एस्कॉर्टिंग में है कि एस्कॉर्टिंग में है? ओके, तो ये बच्चे 12th क्लास के हैं या 10th क्लास के, वो तो पता नहीं रहेगा. लेकिन आज क्या है, ये 12th क्लास के बच्चों का पेपर जल्दी कंप्लीट हो जाएगा. 12:30 बजे कंप्लीट हो जाएगा. तो मैं तो इन्विजिलेशन में हूँ, तो मैं थोड़ा देर से आऊँगी. तो आप बच्चों को लेके बस में अच्छे से बिठा के काउंट करके आ जाइएगा. ओके ओके, 12th वालों में जाऊंगी. ये हमारा अर्चना मैडम है, पीईटी. आज आप स्कॉटिंग में है कि इन्विजिलेशन में? अभी तो मुझे भी नहीं पता है मैं किधर जा रही हूँ. तो ऑर्डर में तो था. स्कॉटिंग में ड्यूटी में जा रही हूँ. और आज अच्छा. हमारे बच्चों का पेपर है, तो भगवान से ही दुआ है कि हमारे बच्चे बहुत अच्छा करें और डिस्ट्रिक्ट में हमारा स्कूल टॉप करे. बराबर, हम यही ऑल द बेस्ट. एंड मैडम को धन्यवाद जो बच्चों का इतना कवरेज कर रही है, उनको मोटिवेट कर रही है, उनके साथ लगी हुई है. धन्यवाद मैडम. जय स्वामीनारायण. जय स्वामीनारायण. वीडियो शूटिंग आला बाकी ओए 12th क्लास अब भाई आई जो हेलो राहुल 10th क्लास बॉयज लास्ट पेपर बहुत अच्छा करना तुम्हारे पेपर के लिए.
बेटा वो उतरवा लीजिए ઓકે એટલે ઓલી બસમાં साहब आप लोकल उधर जाओ उधर ચાલો આ બસમાં તમને લઈ લીધા દાદા હા हाँ तो आ लियो થેન્ક યુ બેટા અહીંયા ભાઈ સ્કૂલ અહીંયા ઊભી રાખજો અહીંયા આવું હો ભાઈ નર્સ મેડમનું કામ છે એટલે હું ये आज हम यार स्कूल में से तो अभी हम बाहर नहीं निकल पाएंगे कुछ काम थे हमारी नर्स मैडम को इसलिए मुझे वापस जाना पड़ा हाँ नर्स मैडम છે ભાઈ હે हाँ हाँ આ તમારે આવવાનું છે મેડમ अच्छा अच्छा बोलिए बोलिए क्यों क्या है कल मैं जा रही हूँ घर हाँ हाँ तो सर ने आपके साइन के लिए बोला है। ओके कल मेरी ड्यूटी है हाँ एक यहाँ पे और मैं ओके ये हमारी नर्स मैडम है यहाँ यहाँ नवोदय में हैंडिंग ओवर टेकिंग ओवर बहुत होता रहता है चार्जेस का। जब भी कोई आते हैं जाते हैं सफाई काम तो चार्ज किसी न किसी को देना होता है। पूरा नीट एंड क्लीन हमारा कैंपस क्लीन एंड ग्रीन नवोदय का कैंपस ग्रीन एंड क्लीन तीनों बसें चली गई है मुझे नर्स मैडम मेरा काम था नर्स मैडम को तो मैं गई थी अब मैं आ गई हूँ चलो भैया बस में हम बिरला स्कूल पहुँच गए हैं अभी सभी बच्चों का काउंटिंग हो रहा है हमारे साथ टोटल 24 10 से काउंटिंग कर लो 8 4 अच्छा लड़के कंप्लीट हो गए ना सर यस मैम ओके ओके चलो अभी लाइन में रहना अपने पास कुछ रखना नहीं है ओके अच्छे से लिखना ओके बाय जय स्वामीनारायण जय स्वामीनारायण जय स्वामीनारायण ये सब बच्चे चालू से जा रहे हैं नवोदय विद्यालय के जे.एन.वी. पोरबंदर के सबसे ज़्यादा स्टूडेंट्स है आज बिरला स्कूल में जितनी जवाहर नवोदय विद्यालय में जितनी स्ट्रेंथ है बेटा आप कौन सी स्कूल से है केंद्रीय विद्यालय और मैं एक पूछना चाहूँगी अभी 10th क्लास में कितने स्टूडेंट्स है अच्छा अच्छा और 11th में कितने हैं अच्छा अच्छा ओके थैंक यू बेटा हाँ आज किसका पेपर है सोशल साइंस हिंदी में लिखोगे इंग्लिश में लिखोगे इंग्लिश में अच्छी अच्छी बात है हमारे नवोदय में हिंदी में लिखते हैं बच्चे ज़्यादातर बच्चे हिंदी में लिखते हैं ओके आई विश यू ऑल द बेस्ट फॉर सोशल साइंस एग्जामिनेशन बेटा હવે ઇન્વિજિલેટર્સ બધા ઇન્વિજિલેશન પૂરું કરીને બહાર નીકળે છે જય તારું પેપર કેવું ગયું પેપર મારે સારું ગયું સારું ગયું હા હા કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન કેટલા લાગ્યા એમ કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન એક હતો 2 માર્ક્સનો હા હા જેમાં આપણને એક સેન્ટેન્સ આપ્યો એને એનાલાઇઝ કરીને આપણને આન્સર લખવાનો હા, હતો હા. એમાં થોડોક વાંધો આવ્યો બરાબર હા બાકી ઈ પણ મારે છેલ્લે થઈ તો ગયો એમાં એટલો કોમ્પ્લિકેટેડ એટલો લાગ્યો નહીં બરાબર બાકી ઓલ ઓવર પેપર હતું એ ઈઝી હતું ઇઝી હતું પેપર ઓલ હા ટુ ટોપિક હતું હા હા થેન્ક યુ જય મને લાગે છે કે તમારા ક્લાસમાં અમે આજે તું પેપર લખતો હતો હા તો મને લાગ્યું કે તમારા સબ્જેક્ટમાં આજે જે સબ્જેક્ટ હતો ને એમાં ટોપ તું જ આવીશ થેન્ક યુ કારણ કે હું જોતી હતી કે બાળકો કઈ રીતે લખતા હોય છે આટલા વર્ષના અનુભવથી મને એટલો ખ્યાલ તો આવી જાય છે
કે બાળક કેવું લખે છે એના ઉપરથી મને ખ્યાલ આવી ગયો. અને તારી જે લખવાની જે વિશેષતા છે ને, સીધું આમ લખવાની, એક તો તું લેફ્ટી છે અને જે લખવાની વિશેષતા છે એ મને બહુ ગમી. આ બાબત આપણે પાછા મળશું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.